સનાતન ધર્મમાં અતિ પવિત્ર ગણાતો તેવો શ્રાવણ મહિનો જ્યારે તેના ઉત્તરાર્ધમાં છે ત્યારે ચોરોએ તસ્કરોએ પણ ધાર્મિક સ્થળોને બખ્શ્યા નથી. એવી જ એક ઘટનામાં આનંદેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું. પાટણ સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવમાં શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. ત્યારે ગતરોજ મોડી રાત્રે કોઈ અજાણ્યા 4 ઈસમોએ મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં મૂકવામાં આવેલી દાનપેટી ઉઠાવીને રફુચક્કર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. તસ્કરોએ મંદિરમાંથી દાનપેટી લઈ જઈ તેને તોડીને અંદર રહેલ રોકડ રૂપિયા લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે સવારે મંદિરમાં ચોરી થયાનું માલુમ પડતા મંદિરના સંચાલકોએ આ અંગે પોલીસને જાણ કરતા એલસીબી બી ડિવિઝન સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મંદિરમાં ચોરી કરનાર તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.